એટલે ભગવાન કે મારા સંતથી જે અંતરો રાખે એ બહુ દુર્ભાગી છે. મારા સંતોમાં, ગજગંગામાં, ગુરુમાં, ભક્તોમાં અંતરો રાખે ને એ મન ન ગમે. કારણ કે આપણે બધા એક જ બગીચાના માળીના ફૂલ સહી. હવે આપણે ઓલે અંતર રાખવું. વિચારો આપણે હાલે નહીં, આપણને દુઃખ દે બંધ કરી દો, સ્વિચ ઓફ કરી દો ને ભાઈ. આ વારા ઘડી ફોન આવ્યા કરે ને, મિસ કોલ આવ્યા કરે ને, મેસેજ આવ્યા કરે, સ્વિચ ઓફ કરો ઘડી. બધા વિચારો બંધ થઈ જાય. સત્સંગમાં સાચા ભાવથી આવો ને એટલે બધું બંધ. એટલે એ બળતર્યા જ આપણને તમને દુઃખ આપે છે. આપણે જેને સારું માની ને એ તો ઉપાધિ છે. એ ઉપાધિ છે, એ બહુ સારું નથી. કોઈક તમને દોડવી નાખે, તોડવી નાખે, છેલ્લે તમે હારા જ નહીં તો તમે પહેલેથી જ નક્કી કરો કે હવે આપણે જે જીવન આત્મા બસ્યું ને એ સતને માર્ગે વાપરવું, ધર્મને માર્ગે વાપરવું. ભક્તિને ધન છે ને એ થોડુંક ધર્મને માર્ગે વાપરવું, ભક્તિને માર્ગે સમયે થોડોક એમાં વાપરવો. અને તમે જેનો ભોગ જે વસ્તુનો આપો ને તો તમારો સમય લેખે લાગે, ધન લેખે લાગે, તમારો મનુષ્ય દેહ કામમાં આવી જાય, અવસર ફળે, સુકૃત થઈ જાય, કર્મ બધા આપણા શુદ્ધ થઈ જાય. એટલે જિંદગીની આગળ ને પાછળની પલની ખબર નથી. આગે ભી જાને ન તું, પીછે ભી જાને તું, જો હે યહાં વક્ત હે કર લે પૂરી આરઝુ. તારી આરઝુ પૂરી કરવી હોય વર્તમાનમાં આવી જા, મહાસુખનો લાભ લે, સંતોના સંગમાં આવીને અને પરમ આનંદને પામી લે, પરમ સુખને પામી લે. અને પરમ સુખ એ તમારો આત્મા છે. અને આત્મા છે એ જ પરમાત્માને હારી મિલન કરાવે. કોને હારી? એટલે આ જગતમાં આત્માને પામેલા સદગુરુ સંત છે અને એની હારી આપણે પરમાત્માનો સંબંધ આપણે જોડાઈએ છીએ. જ્યારે આપણે ગુરુ ઉપદેશ લઈને ત્યારે આપણું જોડાણ ક્યાં કરે? ભગવાનની હારી. એટલે સ્વર્ગભુવનથી આવ્યો ભમરો, સત વૈકુંઠનો વાસી, પ્રેમના પ્યાલા ગુરુએ પાયા તો છૂટી ગયો સોરાશી. ભમરા ભલે આવ્યો સો તું પ્રેમ નામનો પ્યાસી. હવે એ પ્યાસી છો તો આપણે થોડીક એની વાતો કરવી પડે ને. એ કર ભમરાયા હરની વાતો, ઉન્મુન થઈને આરાધી ભાઈ, ઉન્મુન થઈને આરાધી. એ કર ભમરાયા હરની વાતો, ઉન્મુન થઈને આરાધી ભાઈ, ઉન્મુન થઈને આરાધી. જળહળ જળહળ જ્યોત જલત હૈ, જળહળ જળહળ જ્યોત જલત હૈ. એ જી હું જાગી લેર લાગી ભમરા, એ જી હું જાગી લેર લાગી ભમરા. ભલે ને આયો રે તો તું પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી તો તું સત્ય વૈકુંઠનો વાસી ભમરા. ભલે ને આયો રે તો તું પ્રેમ નામનો પ્યાસી. એટલે આપણે બધા કહેતા હોય ભાઈ આત્મા એ પરમાત્મા, પણ તો પરમાત્માને ઘરની વાત કરો ને ભાઈ. થોડી તમે પામી ગયો તો એની વાત કરો. તો કે એ અમને ન આવડે તો તમે એ ઘરમાં ગયા ને છે તો એ ઘરની વાતો ભલે કરો. બરાબર? વાત સાંભળતા પરોક્ષ જ્ઞાન થાય, અપરોક્ષ ન થાય, અનુભવ ન થાય. અનુભવ તો ત્યાં જાવ તો થાય. અને કોઈ અનુભવ જ્ઞાનીને પાર પામ્યું નથી. આ અનુભવીની વાતો છે. એટલે
મૂંગે સમસ્યામાં મોજું માણે, સમજે પણ વધે નહીં વાણી. આ જ્ઞાનની વાતો બધી સાની. આ જ્ઞાનની વાતો કઈ સાની છે, સમજાય નહીં. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની. અનુભવી એમ કહેવાય કે જ્યાં જ્યાં પહોંચી ગયેલો હોય ને એને અનુભવી કહેવાય. બરાબર. આપણે દેહેથી કોઈ ગુરુ કરાવ્યા પણ એ અનુભવ નથી થયો. ગુરુના ઘરમાં હજી તમે નથી ગયા. અને ગુરુના ઘરમાં જાઓ તો કે કર ભમરાઈ ઘરની વાતું ઉન્મૂન થઈને આરાધી, એમાં તત્પર થઈ જાય, એને તદ્રુપ થઈ જાય, એમાં ખોવાઈ જાય, ઓતપ્રોત થઈ જાય. અને ઓતપ્રોત થઈ જાય ને, નિમકની પૂતળી નીરમાં પાણી ભેળી પાણી થાય. મૂળ વતનમાં મળી ગયા ને પોતે પોતામાં હમાય. આ નિમકની પૂતળી એટલે મીઠાની પૂતળી સાગરમાંથી ઉત્પન્ન થઈ હતી, પાણીમાંથી ઉત્પન્ન થઈ હતી, પાછી પાણીમાં નાખો એટલે ઓગળી જાય. મૂળ વતનમાં મળી ગયા, પોતે પોતામાં હમાય. આ આખો દેહનો માચડો, હું દેહ છું, હું આ જ્ઞાતિ છું, હું વર્ણ છું, મારે આ 5 તત્વો છે, 3 ગુણ છે, આ અષ્ટાંગ યોગ છે, 9 ઇન્દ્રિયો છે, આ બધું હું આત્માની અંદર લય કરું છું. સદગુરુની કૃપાથી, એના વચનથી, તનમન ધનથી આ બધું એમાં લય કરું છું. નદી જેમ સમુદ્રમાં ભળી જાય એમ તમે ચૈતન્ય બ્રહ્મ, તમારું મનરૂપી બિંદુ ચેતનરૂપી સિંધુમાં ભળી જાય તો તમે મોક્ષ ગતિને પામ્યા. સમરણ યુ કર સિદ્ધ, જાકી મીટે સકલ ભવ ભીડ. સાધુ સમરણ યુ કર સિદ્ધ. એવું સમરણ સિદ્ધ કરી દે કે સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીજ, મિટ ગયા વહના નામ રૂપ, નહીં હો ગઈ સાગર થિત. સાધુ સમરણ યુ કર સિદ્ધ. એવું સમરણ કર કે સમરણ કિયા સરિતાને, એ સમરિતા સમરણ કરતી કરતી સમુદ્રને મળી ગઈ. જ્યાંથી આવીને એમાં મળી ગઈ. નદી એમાં નહોતી આવી, પણ નદી વરસાદથી બની. અને વરસાદની નથી બની, વરસાદ આકાશમાંથી આવ્યો. અને આકાશમાં શું છે કે સૂર્ય તપે એટલે બાષ્પીભવન થાય, બાષ્પીભવન થઈને વરાળ થાય, વાદળા થાય. પણ ક્યાંથી લાવે કે સમુદ્રમાંથી લાવે. એ મૂળ વતનમાં મળી ગયા. એ કળા છે ને અકળ કળા, દેખાય એવી નથી. વરહે તારે દેખાય અને જાય ને એ આપણે